હલો, જય માતાજી. અમે જઈ છીએ વાંકાનેર. તો હવે ડેલે તાળું વાસી દઉં, પછી અમે નીકળી વાંકાનેર જવા. હલો, તાળું મારો ની ઉતર રાખજો, થોડીક મોડું થાય છે. હા હા, પણ હવે તાળું લાગુ તો જોઈ ને. હા, વંચુય વાઈટ જોવે. હાલને એને કઈ હાલને. હાલો હાલો, બે જાવ. તો આપણે બેસી ગયા મોટરસાયકલમાં. હાલો, તું બે જા, કારણ કે આને પણ વાત બહુ લાગે બેતા હવે. ગજબ બેજતી. હાલે બે જા. હાલો, બેસી ગઈ. જવા દો, ચલો બાય બાય. હાલો, તો હવે મેં હોન્ડા ચાલુ કર્યું છે, તો અમે નીકળી ગયા બજારમાં. હવે તમે જાવી છીએ હવે વાંકાનેર. હવે આવશે મારા ગામની ફાટક. જોજો, આમાં પેલા ગાડી નથી આવતી ને, જોવું પડે. આ એ બધું નજર કરું છું, ધ્યાન રાખજે. આમ આગળ રસ્તા ઉપર નકર વહી જશે હોન્ડા હેઠે. તો આ ચડી ગયા અમે વાંકાનેર પુલ ઉપર. ગાડીવાળા ભાઈ એટલા મોર જાય છે. કીધું થોડુંક પાછળ આખો ભાઈ, અમારે મોડું થાય વાંકાનેર જવાનું. આ થઈ ગયા અંધેથી મોર. મારો વાંચો આગળ બેઠો છે, દાંત કાઢીને તો બહુ જ મજા એટલે જો બહુ જ રાજી થઈ જાય. તો આ હવે અમે પહોંચી ગયા જગત નાકે પહોંચતા બહુ ભીડ હતી, તો આમાં થોડુંક હોન્ડા સ્લો થઈ ગયું. હું જોવા મળી ગયા નાલા હેઠી નીકળ્યા અમે ડાયરેક્ટ બજારમાં. તો પહોંચી ગયા છીએ વાંકાનેરની બજારમાં. તો ટ્રાફિક તો બહુ નથી, એટલે અમે થોડા ધીમે ધીમે જાવી છીએ. એ ભટકાણું. અમે ક્યાંક બહાર ગયા હોય એટલે અમને નાસ્તો કર્યા વગર તો હાલે નહીં, નાસ્તો તો કરવો જ પડે. તો આવી ગયા અમે નાસ્તો કરવા. તો મારા હજુ કે મારે તો ભૂંગળા બટેકા ખાવા છે મમ્મી, તો એના હાટું ભૂંગળા બટેકા મગાવ્યા. તો મેં તો કીધું મને તો ચાખવા દે કેવા છે, પણ છે બહુ મસ્ત હો. જો તો ખરા કેમ એકલા ખાય છે, મને તો ખાવાનું કહેતા જ નથી. બે માં દીકરો પછી મેં મંગાવી લીધી ભેળ. હું બે ભેળ મંગાવી, પણ એ ખાવાનું ચાલુ કરી દીધું એના માટે. મને તીખું લાગી ગયું તો મેં પી લીધું પાણી. હજી તો પાણી પીને બોટલ બંધ કરીને મૂકી તા. મારા હજુ કે મમ્મી મને તીખું લાગ્યું, તો એને દઈ દીધું પાણી. પછી મેં મંગાવી લીધા મારા હાટું બ્રેડ કટકા. મેં લાવો બ્રેડ કટકા, હું ખાઈ લઉં, મને લાગી છે ભૂખ. મેં કરી દીધું ખાવાનું ચાલુ. મને આવી મજા બ્રેડ કટકામાં, ઓર મજા આવી ગઈ. હા હા. પછી મંગાવી લીધી સેવપુરી હતી મસ્તની, એકદમ મજા આવી ગઈ. બસ મેં એમ કીધું લાવો ખરી મને તો ચાખવા દો. ઓહો, બહુ મસ્ત એક નંબર સેવપુરી હતી, મજા પડી. ઓહો, આ બે માં દીકરા તો કરી નાખી ડીશું બધી ખાલી. નકરા ખાઈ છે ભૂંગળા. તમે બિલ દેવાનો વારો આવ્યો, હાલે બિલ આપી દીજો બધું અમે. પછી હું ગઈ બિલ દેવા. તો હું નાસ્તો કર્યો હોય તો બિલ તો દેવું જોઈશે ને. આ દઈ દીધું બિલ. છૂટા દેવામાંથી ભાઈને બહુ વાર લાગી. એક તો નાસ્તો જાજો કરી લીધો હતો, જો તો છૂટા આટલા જ પાછા આવ્યા. તો પછી આ ગયા અમે ઘર માટે મંચુરિયન પાર્સલ કરાવવા. તો આ ભાઈ મંચુરિયન બનાવે છે, લ્યો જલ્દી બનાવી લીધું. હાલો, આ ભાઈ કરી દીધું પાર્સલ, અહીંયા દઈ દીધા પૈસા. અને પછી હવે બસ અહીંથી નીકળવાની તૈયારી. હા, હવે અમે અહીંથી નીકળી ગયા છીએ હાઈવે ઉપર. હાઈવે ઉપરથી જાય છે હવે પંચુની દવા લેવા. તો અમે પહોંચી ગયા દવાખાને. દવા લઈને અમે બહાર નીકળ્યા. તો બહાર હતું અંધારું. તો અમે પહોંચી ગયા ઘરે ઊભી રહીને જોયું તો વ્રજ મારો રોતો હતો. તો મેં તો એને તેડી લીધો. તેડીને એને કેટલું બધું હેત કર્યું ને લઈ ગઈ એને ઘરમાં જઈને મેં તો એને સેટી ઉપર બેહાડીને મેં તો એને પાછું હેત કર્યું. તો મારો વ્રજ રોવા માંડ્યો કે મમ્મી તું મૂકીને વહી ગઈ હતી મને, એમ કહે છે. પછી એના હાટું લાવી હતી હું ચાંદીની કડલિયું, જે એને ખોલીને બતાવી કે વ્રજ જો મારા વ્રજ માટે લાવી હું મસલ મજાનું વાવા. તો હવે તમે પણ જોઈ લ્યો બધા ચાંદીની કડલિયું. હવે આ મેં પહેરાવી દઉં હું વ્રજને. જો એક હાથમાં પહેરાવી દીધી બે હાથમાં. તો કેવી લાગે છે તમે કોમેન્ટ કરીને કહેજો. તો હવે આવા નવા અમારા વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો. અને વ્લોગ કેવો લાગ્યો નીચે કોમેન્ટમાં જરૂર કહેજો.